નજીક બનતી સાઇટનું સામાન રસ્તા ઉપર આવતા સ્થાનિકોને થતી મુશ્કેલી અંગે કોર્પોરેટર ઘનશ્યામ પટેલે રજૂઆત કરવા પહોંચ્યા. વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી સોસાયટી પાસે નિર્માણાધીન સાઇટનો સામાન રસ્તા ઉપર મૂકતાને આવી જતા સ્થાનિકો દ્વારા ટકોર કરવામાં આવી હતી. જોકે સ્થાનિકોની ટકોરને અવગણીને બિલ્ડરો દ્વારા મનમાની કરવામાં આવતી હતી. આખરે સ્થાનિકો દ્વારા કોર્પોરેટરને બોલાવતા તેઓ આવી પહોંચ્યા અને ઘટના દરમિયાન વાતચીતનો એક વિડીયો હાલ સપાટી ઉપર આવવા પામ્યો છે, જેમાં કોર્પોરેટર ચીમકી આપતા કહે છે કે આ શબ્દ કોઈએ પણ નહીં વાપરવાનું કે તમારાથી થાય તે કરી લો, આ ફરી ન થવું જોઈએ. તેને જે ભાષામાં સમજણ પાડવી હોય તે પાડી દેજો. ફરી વખત આ શબ્દ પ્રયોગ ના થાય. હું જે કંઈ કરી શકીશ તે કોઈને રહેવા નહીં આવવા દઉં. અહીંયા એક વ્યક્તિ નહીં આવી શકે તેવી ભાષાનો પ્રયોગ બિલકુલ ના કરતા હું કાઉન્સિલર છું. ઘનશ્યામ પટેલ. ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલે જણાવ્યું કે એરફોર્સ મકરપુરા પાછળ આત્મીય કાઉન્ટીના રહીશોએ સમસ્યા જણાવી તેમની બાજુમાં ચાલતી સાઇટની કામગીરી કરતા તેમનું મટીરીયલ રોડ ઉપર આવ્યું અને અઠવાડિયામાં રેતી રસ્તા ઉપર આવતી હોવાથી સ્લીપ કહીને પડી જાય તેવી સમસ્યાઓ હતી ને જેથી સ્થાનિકો સાથે મળીને બિલ્ડર જોડે પણ ચર્ચા કરીને આગામી 8 થી 10 દિવસમાં સમસ્યાનો ઉકેલ લાવવાની બાંયધરી વિનાયક રેસિડેન્સીના બિલ્ડરોએ આપી છે અને સ્થાનિકો સ્વભાવે સારા કહેવાય કે તેઓ લાંબા સમયથી તેમને સહન કરી રહ્યા છે. ટૂંક સમયમાં સારું પરિણામ આવી જશે. સોસાયટી પ્રમુખ નૈનેશ પટેલે જણાવ્યું કે અમારે રસ્તાની દોઢેક વર્ષની સમસ્યા હતી અને અમે બિલ્ડરને રજૂઆત પણ કરી છે અને તે સમયે તેનો ઉકેલ લાવવાની બાંયધરી આપી હતી, પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. બિલ્ડર જોડે વાત કરીને સમસ્યા ઉકેલવા માટે સમય આપ્યો.